નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આંકલાવમાં પ્રગતિ પથયાત્રાનું આયોજન મામલતદારશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો। સાંસદ વિતેશભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત। વિકાસના સંકલ્પ સાથે જનભાગીદારીનું આહવાન। ગુજરાત સરકાર દ્વારા પ્રગતિ પથયાત્રા અંતર્ગત વિકાસ અને જનકલ્યાણના સંદેશને લોકો સુધી પહોંચાડવા આંકલાવ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 11/6/2026 ગુરુવારના રોજ સવારે વરસદ તળાવ આંકલાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે માનનીય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના સંકલ્પ સાથે યોજાયેલી આ યાત્રામાં સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આંકલાવના મામલતદાર સાહેબશ્રીની વિશેષ ભૂમિકા અને માર્ગદર્શન નોંધપાત્ર રહ્યું હતું। મામલતદાર સાહેબશ્રીના નેતૃત્વ હેઠળ તાલુકા વહીવટીતંત્ર દ્વારા આયોજનને સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમ સફળ રહ્યો હતો। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, આંકલાવ નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકા સ્ટાફ, મામલતદાર કચેરીનો સ્ટાફ, તાલુકા પંચાયતનો સ્ટાફ તેમજ શહેરના અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તાલુકા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને વિકાસ યાત્રામાં સહભાગી બનવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો। એક પગલું આજે સફળતાની કાલે તરફના સંદેશ સાથે પ્રગતિ પ્રયાસ અને જનભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। અહેવાલ કિરણકુમાર ગોહેલ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, આંકલાવ।